મંત્રીમંડળના વિસ્તરણ પહેલા ધારાસભ્યને સૂચના અપાઈ છે। ભાજપના તમામ ધારાસભ્યને ગાંધીનગર રહેવાની સૂચના અપાઈ છે। હાલ એમએલએ ક્વાર્ટર્સ પર ધારાસભ્યોને અવરજવર જોવા મળી રહી છે। એક બાદ એક ધારાસભ્યો ગાંધીનગર પહોંચી રહ્યા છે, ત્યારે આ મોટા સમાચાર છે। હાલ સૂચના અપાઈ છે, ધારાસભ્યોને ક્વાર્ટર્સ પર રહેવાની સૂચના અપાઈ છે। મંત્રીમંડળના વિસ્તરણ પહેલા ધારાસભ્યોને આ ખાસ સૂચના અપાઈ છે। આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તેની પહેલા એ તમામ ધારાસભ્યોને ગાંધીનગર રહેવા માટે જાણ કરવામાં આવી છે, જેને લઈને હું આવી પહોંચ્યો છું ગાંધીનગર ખાતે એમએલએ ક્વાર્ટર્સમાં। અને એમએલએ ક્વાર્ટર્સ ખાતે ધારાસભ્યોની ચહલ પહલ જે છે, હલચલ એ જોવા મળી રહી છે। જે પ્રકારે આ કાર આ જોઈ શકાય છે, એમએલએની આ કાર પડી છે। આ રીતે અલગ અલગ ધારાસભ્યો જે છે તેમના ક્વાર્ટર્સ ઉપર હાજર છે। કેટલા કોંગ્રેસના છે, કેટલા આપના છે, ભાજપના છે, એ ધારાસભ્યો હાજર છે, આવજા પણ કરી રહ્યા છે, તો કેટલાક બહાર કામ માટે પણ નીકળ્યા છે। જે પ્રમાણે આ મંત્રીમંડળના વિસ્તરણની વાત છે કે જેમાં જૂના પત્તા કપાય, નવા પત્તા ઉમેરાય, એ તમામ લોકોને ક્યાંક ફોનથી જાણ કરી દેવામાં આવી છે અથવા તો આવશે। અને તે લોકોનું જ્યારે વિસ્તરણ અહીંયા જે થવાની વાત છે, એ તમામને એક અહીંયા ગાંધીનગર હાજર રહેવા, સંપર્કમાં રહેવા સીધી રીતે તે જણાવવામાં આવ્યું છે। અને એ નજારો આ એમએલએ ક્વાર્ટર્સનો આપણે અહીંયા બતાવી રહ્યું છું કે જે ક્વાર્ટર્સો આવેલા છે, તમામ ધારાસભ્યોને જે અહીંયા ક્વાર્ટર્સ ફાળવેલા છે, એ અલગ અલગ બ્લોકની અંદર 15 બ્લોક છે, જેમાં 12 મકાનો એક બ્લોકમાં, અને એ ધારાસભ્યોની કેટલીક હાજરી જે છે એ અહીંયા જોવા મળી રહી છે। ગાડીઓની અવરજવર છે, કોઈ ઊભું નથી રહેતું, કારણ કે જે પ્રમાણે આ વિસ્તરણની વાત છે, ક્યાંક નામ જાહેર ન થઈ જાય એ ધ્યાને રાખીને અને એક પ્રોટોકોલને ધ્યાને રાખીને મીડિયા સમક્ષ કોઈ ધારાસભ્ય હાલ ઊભા નથી રહેતા। પણ જ્યારે વિસ્તરણ થશે ત્યારે ખ્યાલ પડશે કે આખરે કયા ધારાસભ્યને મંત્રીમંડળમાં સમાવેશ થાય છે, કઈ જવાબદારી સોંપવામાં આવે છે। પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે કેટલાક સમીકરણોના આધારે અહીંયા જૂના પત્તા કપાય, નવા પત્તા ઉમેરાય, કેટલાક રિપીટ પણ થાય, એ તમામ શક્યતાઓ છે। અને તેની વચ્ચે હાલમાં આ ગાંધીનગર ખાતે એક રાજકીય માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર।